નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ નંબર 3 માય ફેમિલીનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ યુનિટની અંદર ઓકે તમારી ટેક્સ્ટ બુકની પેજ નંબર 28 ઉપર આ રીતની એક્ટિવિટી નંબર 14 આપવામાં આવેલી છે. ઓકે, આ એક પોએમ આપવામાં આવેલી છે. એ પોએમને તમારે સુંદર અભિનય સાથે ગાવાની છે, એ પોએમને સમજવાની છે. ઓકે, પોએમની શરૂઆત થાય છે, come little children come to me, we will learn English. ઓકે, તો અહીંયા ઇંગ્લિશ કેવી રીતે ભણવું એ અહીંયા પોએમના રૂપમાં દર્શાવવામાં આવેલું છે. ઓકે, હસતા રમતા કૂદતા કેવી રીતે આપણે ઇંગ્લિશ શીખવાનું છે, તો હસતા રમતા કૂદતા આપણે ઇંગ્લિશ શીખવાનું છે એ અહીંયા આ પોએમમાં કહેવામાં આવે છે. સૌથી પહેલા આપણે અહીંયા પોએમ આખી છે એને સમજી લઈશું. ત્યાર પછી આ પોએમને એક સુંદર મજાના રાગ સાથે આપણે ગાઈશું. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. કમ એટલે આવું, લિટલ એટલે નાનું, અહીંયા લિટલ ચિલ્ડ્રન એટલે કે નાના બાળકો. કમ ટુ મી, કમ ટુ મી એટલે કે મારી પાસે આવો. ઓકે, કમ લિટલ ચિલ્ડ્રન, આવો નાના બાળકો મારી પાસે આવો. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી, we will learn English. we એટલે કે આપણે, will અહીંયા ભવિષ્ય નું ક્રિયા દર્શાવેલી છે. we will learn English, આપણે અંગ્રેજી શીખીશું. we will learn English. ઇંગ્લિશ ચિલ્ડ્રન એટલે બાળકો થાય, ટુ લર્ન એટલે શીખવું, એન્ડ ઇંગ્લિશ એટલે અંગ્રેજી. એટલે કે આવો નાના બાળકો મારી પાસે આવો, આપણે અંગ્રેજી શીખીશું. કેવી રીતે શીખીશું? we will sing, we will dance. we will sing, we will dance. આપણે ગાઈશું, આપણે નાચીશું. ડાન્સ એટલે નાચવું, સિંગ એટલે ગાવું. ઓકે, ટુ સિંગ એટલે ગાવું, ટુ ડાન્સ એટલે નાચવું. આપણે ગાઈશું, આપણે નાચીશું, બટ ઓનલી ઇન ઇંગ્લિશ. પણ ફક્ત શામાં? બટ ઓનલી ઇન ઇંગ્લિશ, ફક્ત અંગ્રેજીમાં. ત્યાર પછી સેકન્ડ સ્ટાન્ડર્ડ જોવી તો મિત્રો શું કહેવા માંગે છે? કમ લિટલ ચિલ્ડ્રન, સેમ એજ છે. કમ લિટલ ચિલ્ડ્રન, આવો નાના બાળકો. ક્લેપ ક્લેપ ક્લેપ. ક્લેપ એટલે અહીંયા તાળી પાડવી. ઓકે, શું કહે છે? ટુ ક્લેપ એટલે તાળી પાડવી. ક્લેપ ક્લેપ ક્લેપ, તાળી પાડો તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન, નાવ એટલે કે હવે, લિટલ એટલે નાના અને ચિલ્ડ્રન એટલે ફરી બાળકો છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં શું કહેવા માંગે છે? નાવ લિટલ ચિલ્ડ્રન, હવે નાના બાળકો. ટેપ 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 એટલે કે તમારા કોઈ શરીરને અહીંયા અડવાનું કહે છે, ટેપ એટલે અડવું. ઓકે, અહીંયા શું કહે છે? નાવ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ. કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ. નાવ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ. ડાન્સ ઇન અ સર્કલ, ડાન્સ ઇન અ સર્કલ એટલે કે આપણે શામાં ડાન્સ કરવાનું છે? ડાન્સ ઇન અ સર્કલ. સર્કલ એટલે થાય વર્તુળ, અને ડાન્સ એટલે આપણને ખબર જ છે શું છે કે ડાન્સ એટલે નાચવું. ડાન્સ ઇન અ સર્કલ એટલે વર્તુળમાં નાચો. હવે વર્તુળ કેવું હોય? તો વર્તુળ જે છે એ ગોળ હોય છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન, ત્યાર પછી નાના બાળકો તમે કૂદો. એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડ પર એટલે કે જમીન ઉપર બેસી જાઓ. ઓકે, શું કહે છે અહીંયા? આખું જે સ્ટેન્જા જે છે, આખી પોએમ જે છે એ પોએમમાં જે મિનિંગ આવે છે, અહીંયા જે શબ્દો આવે છે એ શબ્દોને સમજી લઈશું. લિટલ એટલે નાનું થાય, ચિલ્ડ્રન એટલે કે બાળકો થાય, ટુ લર્ન એટલે શીખવું, ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી, ટુ સિંગ એટલે ગાવું, ટુ ડાન્સ એટલે નાચવું, ટુ ક્લેપ એટલે તાળી પાડવી, સર્કલ એટલે કે વર્તુળ, ટુ જમ્પ એટલે કૂદવું, ડિયર એટલે વાલું, ટુ ફોલ એટલે કે પડવું, ગ્રાઉન્ડ એટલે કે જમીન પર. ઓકે, અહીંયા ફરીથી આ જે પોએમ છે એને શાંતિથી સમજીશું. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી, આવો નાના બાળકો મારી પાસે આવો. વી વિલ લર્ન ઇંગ્લિશ, આપણે અંગ્રેજી શીખીશું. વી વિલ સિંગ, વી વિલ ડાન્સ, આપણે ગાઈશું, આપણે નાચીશું, પણ ફક્ત બટ ઓનલી ઇન ઇંગ્લિશ. કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ, આવો નાના બાળકો તાળી પાડો તાળી પાડો તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન, હવે નાના બાળકો ટેપ ટેપ ટેપ.
ડાન્સ ઇન અ સર્કલ, વર્તુળમાં નાચો, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ ગોળ. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન, અને ત્યાર પછી નાના બાળકો તમે કૂદો. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ, અને છેલ્લે તમે ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર બેસી જાઓ. ઓકે, તો આ જે પોએમ જે છે, આ કાવ્ય જે છે એ કાવ્યમાં આ રીતે કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે અંગ્રેજી શીખવાનું છે. ઓકે, ચોથા ધોરણમાં અંગ્રેજી શીખવાનું છે, પણ તમારે આ પોએમને લર્ન કરી દેવાની છે, મોઢે કરી દેવાની છે. એ પોએમમાં શું કહેવા માંગે છે કે આપણે અંગ્રેજી શીખવાનું છે, પણ કેવી રીતે કે ડાન્સ કરતા કરતા, કૂદતા, ઓકે, નાચતા, તાળી પાડતા, ઓકે, આ રીતે જે જુદી જુદી એક્ટિવિટી કરતા કરતા આપણે અંગ્રેજી શીખવાનું છે. હવે આ પોએમને કેવી રીતે ગવાય એ આપણે અહીંયા હું તમને ગાઈને બતાવું છું. Come little children, come to me, we will learn English. Come little children, come to me, we will learn English. We will sing, we will dance, but only in English. But only in English. Come little children, clap, clap, clap. Come little children, clap, clap, clap. Now little children, tap, tap, tap. Come little children, clap, clap, clap. Now little children, tap, tap, tap. Dance in a circle, round and round. Dance in a circle, round and round. Then jump dear children and sit on the ground. Then jump dear children and sit on the ground. તો આ પોએમ જે છે એનો રાગ વિદ્યાર્થી મિત્રો આ રીતે છે. તમારે આ પોએમને ગાતા રહેવાનું છે. ઓકે, અને આ પોએમનું જે લય જે છે એ તમારે મોઢે કરી દેવાનું છે. ઓકે, અને આ પોએમને ધ્યાનથી સમજી લેવાની છે. ઓકે, થેન્ક યુ.